રાજ્યમાં પ્રી મોન્સૂન પ્લાનના ધજિયા ઉડ્યા છે। સમાચાર સામે આવી રહ્યા છે। પ્રી મોન્સૂન કામગીરી માત્ર કાગળ પર જોવા મળી રહી છે। તો સામાન્ય વરસાદમાં જ રોડ રસ્તા પર પાણી ભરાયા છે। પહેલા વરસાદમાં જ અનેક વિસ્તારોમાં પાણી ભરાયા છે। હજી તો પહેલો વરસાદ આવ્યો છે ત્યાં તો રસ્તા પર પાણી ફરી વળ્યા છે। લોકોને હાલાકી ભોગવવાનો વારો આવ્યો છે। પાણી ભરાતા વાહન ચાલકો મુશ્કેલીમાં મુકાયા છે। વહેલી સવારે ધંધારથી જતા લોકો અટવાયા છે। अलग अलग विस्तारों वरसादी पानी भराया है। घूंटणसमा पानी भराता लोकोमां पण रोष जोवा मळ्यो छे, कारण के करोड़ोना खर्चे प्री मोन्सून कामगीरी करवामां आवी हती, परंतु मात्र कागळ पर आ कामगीरी जोवा मळी रही है। तंत्र द्वारा प्री मोन्सून कामगीरी करवामां आवती होय छे, परंतु हजी पहला ज वरसादमां पाणी भराया है। आ सीधा दृश्यो अमे आपने बतावी रह्या छे। पहला वरसादमां अनेक विस्तारोमां पाणी भराता लोकोने हालाकी भोगववानो वारो आव्यो छे। लोको घूंटणसमा पाणीमांथी पसार थवा माटे मजबूर बन्या। पूर्व विस्तारमां पण अनेक स्थळो पर पाणी भराया छे। पाणी भराता वाहन चालकोने हालाकी भोगववानो वारो आव्यो छे। વધુ વિગતો સાથે સંવાદદાતા અનિતા પરમાર લાઈવ જોડાઈ ગયા છે। જી, અમદાવાદમાં કરોડોના ખર્ચે પ્રી મોન્સૂન કામગીરી કરવામાં આવી, પરંતુ માત્ર ને માત્ર કામગીરી કાગળ પર જોવા મળી રહી છે અને લોકો તે પાણીમાંથી પસાર થવા માટે મજબૂર બન્યા છે। શું માહિતી? जी स्मिता, जो बात करवामां आवे तो अमदावादनी अंदर हजू तो पहलो ज वरसाद पड्यो छे ने पहला ज वरसादनी पहेला तो तमने परिस्थिति बतावीशुं। अत्यारे हाल आपणे गरीबनगर विस्तारमां छे। गरीबनगर चार रस्ता पासे छे ने आ विस्तारमां आप जोई रह्या छो गईकाले रात्रे जे वरसाद वरस्यो त्यारबाद आप जोई शको छो घूंटणसमा पाणी अहींया भराई गया छे, त्यारे अहींया रहेवावाळा लोको जे छे ते हालाकी भोगवी रह्या छे। आप जोई रह्या छो पूर्व विस्तार छे અને પૂર્વ વિસ્તારની આ વર્ષો જૂની સમસ્યા છે, કારણ કે નજીવા વરસાદની અંદર પૂર્વ વિસ્તારમાં પાણી ભરાઈ જતું હોય છે અને આ પાણી ઘૂંટણ સમૂહ પાણી આપ જોઈ રહ્યા છો કે અત્યારે હાલ વાહન ચાલકોને પણ તેના લીધે થઈને ખાસ હાલાકી ભોગવવી પડી રહી છે। મુખ્ય માર્ગ છે અને આ મુખ્ય માર્ગ ઉપર અત્યારે હાલ પાણી જ પાણી જોવા મળી રહ્યું છે। આ મુખ્ય માર્ગ ઉપર પાણી ભરાતા વાહન ચાલકો હેરાન પરેશાન થઈ રહ્યા છે। જો વાત કરવામાં આવે તો આ જે જગ્યા છે એની વાત કરવામાં આવે તો વિરાટનગર અહીંયાથી તમે લેફ્ટ સાઈડમાં વિરાટનગર જઈ શકો, રાઈટ સાઈડમાં રખિયાલવાળો રસ્તો છે અને સીધા જઈએ તો સોનીની ચાલી આવે છે। તો આ ગરીબનગર ચાર રસ્તા કહેવાય છે। ગરીબનગર ચાર રસ્તા ઉપર અત્યારે હાલ આ પરિસ્થિતિ છે। વહેલી સવારથી જ અહીંયા ઘૂંટણસમાં પાણી ભરાઈ ગયા હતા અને હજુ પણ પાણી ઓસર્યા નથી। જો વાત કરવામાં આવે તો પ્રી મોન્સૂન કામગીરીની આપણે વાત કરીએ તો ચોમાસા પહેલા પ્રી મોન્સૂન કામગીરી જે છે તે એએમસી દ્વારા કરવામાં આવતી હોય છે, પરંતુ ક્યાંક ને ક્યાંક આ પ્રી મોન્સૂન કામગીરી જે છે તે માત્ર ને માત્ર કાગળ ઉપર હોય તેવું લાગી રહ્યું છે, કારણ કે નજીવા વરસાદમાં હજુ તો અમદાવાદનો આ પ્રથમ વરસાદ છે અને પ્રથમવાર મેઘરાજાની મહેર થઈ છે, ત્યારે આટલા વરસાદમાં જો વરસાદી પાણીનો નિકાલ જે છે તે અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન ના કરી શકતો હોય તો એવું કહી શકાય કે પ્રી મોન્સૂન કામગીરીના જે દાવા છે એ માત્ર ને માત્ર ક્યાંક ને ક્યાંક કાગળો સુધી સીમિત હોય એવું લાગી રહ્યું છે। જી સ્મિતા। જી અનિતા, પાણી ભરાયા છે અને પાણી ભરાવાના કારણે બીમારીઓ પણ વધતી હોય છે, પરંતુ પ્રી મોન્સૂન કામગીરી ચોમાસા પહેલા કરવામાં આવતી હોય છે અને એક જ હજી તો વરસાદ પડ્યો છે ને ત્યાં તો પાણી ભરાયા છે અને હજી સુધી પાણી પણ ઉતર્યા નથી। જી સ્મિતા, ચોક્કસથી વાત કરવામાં આવે કે વરસાદ જે ગઈકાલે રાત્રે વરસ્યો બરાબર, ત્યારબાદ વરસાદે વિરામ પણ લીધો છે અને એવું નથી કે અતિ ભારે વરસાદ છે જેના કારણે થઈને વરસાદ થંભ્યો ના હોય અને પાણી ઓસર્યા ના હોય। વરસાદ બંધ થયાને પણ 2-3 કલાકનો સમયગાળો વીતી ચૂક્યો છે, તેમ છતાં પણ હજુ સુધી પાણી ઓસર્યા નથી અને આપ જોઈ શકો છો કે પાણી ઓસર્યા નથી। ગંદકી કેટલી જોવા મળી રહી છે આ વિસ્તારની અંદર, કારણ કે આવું જયારે પાણી ભરાતું હોય છે અહીંયા જે મધ્યમ વર્ગના લોકો રહી રહ્યા છે તે લોકોને ખૂબ જ બીમારી થઈ શકે છે, કારણ કે આ ગંદકીના કારણે થઈને અહીંયા મચ્છરો પણ થતા હોય છે અને આપ જોઈ રહ્યા છો કે બાળકો તમને જોવા મળી રહ્યા છે ગંદા પાણીમાંથી પસાર થવા માટે થઈને તેઓ મજબૂર બન્યા છે, કારણ કે બાજુમાં જ તેમનું ઘર છે। ઘરની એક્ઝેક્ટ બહાર જોવા મળે તો પાણી છે। જો આપણે પહેલા તો દ્રશ્ય બતાવીશું, જેમાં દ્રશ્યમાં આપ જોઈ શકો છો કે જે પણ વ્યક્તિના અહીંયા ઘર આવેલા છે, અહીંયા ઘણી બધી ચાલીઓ આવેલી છે બરાબર, તો આ ચાલીની બહાર જ બિચારા જેવા ઘરની બહાર નીકળે ત્યારે
કરીએ તો ઘૂંટણસમાં પાણી હોય છે, બાઇક પણ તમને પાણીમાં ડૂબેલા જોવા મળી રહ્યા છે, ટેમ્પો એક અહીંયા પડેલો છે તે પણ પાણીમાં ડૂબેલો જોવા મળી રહ્યો છે, બાળક બિચારું ઘરની બહાર જે આવી રહ્યું છે એ પણ પાણીમાંથી થઈને બહાર આવી રહ્યું છે. તો ક્યાંક ને ક્યાંક માણસોને હાલાકી થઈ રહી છે. અહીંયા આ વિસ્તારના એક ભાઈ જે છે એમની જોડે આપણે પહેલા તો વાત કરીશું. મોટા ભાઈ, દર વખતની આ समस्या છે, हर साल की ये समस्या है, हर बार यहाँ पे ऐसे ही पानी मतलब उसका कोई निकाल नहीं हुआ. बारिश होता था हर साल में ऐसा ही होता है. हर साल में बारिश में ना पानी लग जाता है, गाड़ी डूब जाती है, घर में ना पानी घुस जाता है, सब चीजें नहीं ऐसे ही है, हर साल में ऐसे ही होता है. वो तंत्र को क्या कहना चाहेंगे? सरकार मेरे को ना ये चीज को ना पानी निकलवा के न दे, जो उसके बाद है ना जो अपने लोगों ने झोपड़पट्टी में रहते हैं जो हम लोग को ना सही साथ मेरे को रहने देने जो ना उस चीज की ना ये पानी है ना हटा देने के लिए जो ना यहाँ मेरी बहन मेरी चाची का बच्चा सभी ने सब इंसान सभी ने यहाँ पे रहता है, तो कोई भी चीज के लिए जो ना सिर्फ ये पानी है ना निकलवा दीजिए. તો જે પ્રમાણે જે અહીંના જે રહેવાસી લોકો છે તેમનું કહેવાનું છે કે નજીવા વરસાદમાં જ્યારે અહીંયા પાણી ભરાઈ જાય છે ત્યારે આ પાણીની સમસ્યાના કારણે થઈને અહીંના જે સ્થાનિક લોકો છે તે લોકોને ખૂબ જ હાલાકીનો સામનો કરવો પડી રહ્યો છે, કારણ કે 7-7 અને 8-8 કલાક સુધી પણ આ જે પાણી છે તે ઓસરતા નથી. તો ક્યાંક ને ક્યાંક અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન જે છે તે આ પાણીનો નિકાલ કરવામાં નિષ્ફળ નીવડી હોય તેવું લાગી રહ્યું છે અને પ્રી મોન્સૂનની કામગીરીના દાવા જે છે તે પોકળ સાબિત થઈ રહ્યા છે. જી, અમારી સાથે આપ જોડાયેલા રહેજો. તો પૂર્વ વિસ્તારમાં અનેક સ્થળે પાણી ભરાયા છે, ક્યાંક ને ક્યાંક પ્રી મોન્સૂનના દાવા પોકળ સાબિત થઈ રહ્યા છે. અમદાવાદમાં મોડી રાતથી ગાજવીજ સાથે પડેલા ભારે વરસાદને પગલે શહેરના વિવિધ વિસ્તારોમાં પાણી ભરાયા છે, ઘૂંટણસમાં પાણી ભરાયા છે અને તે પાણીમાંથી નાગરિકો પસાર થવા માટે મજબૂર બન્યા છે. સરસપુર વિસ્તારમાં પણ વરસાદી પાણી ભરાયા છે, અલગ અલગ વિસ્તારોમાં વરસાદી પાણી ભરાયા છે. અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન દ્વારા પ્રી મોન્સૂન કામગીરીની પોલ ખોલતા આ સીધા દ્રશ્યો મંતવ્ય ન્યૂઝની સ્ક્રીન પર અમે બતાવી રહ્યા છે, કારણ કે મ્યુનિસિપલ કોર્પોરેશનના તંત્ર દ્વારા એવા દાવા કરવામાં આવ્યા હતા કે માત્ર 2 કલાકમાં જ પાણી ઓસરશે, પરંતુ ગઈકાલ રાતે ભારે વરસાદ પડ્યો હતો. આજે પણ સવારે વરસાદી ઝાપટા આવ્યા છે, પરંતુ હજી સુધી પાણી ઓસર્યા નથી અને લોકોને હાલાકી ભોગવવાનો વારો આવ્યો છે, કારણ કે વાહન ચાલકો મુશ્કેલીમાં મુકાયા છે. ધંધાર્થે જતા નોકરિયાત વર્ગ સવારે નોકરી જતો હોય, ધંધાર્થે જતો હોય તે મુશ્કેલીમાં મુકાયા છે અને સીધા દ્રશ્યો મંતવ્ય ન્યૂઝની સ્ક્રીન પર આપ જોઈ શકો છો. ગરીબનગર 4 રસ્તા પાસે આ દ્રશ્યો અમે આપને બતાવી રહ્યા છે. વિરાટનગર રોડ પર પણ પાણી ભરાયા છે. પહેલા વરસાદ બાદ અનેક વિસ્તારોમાં વરસાદી પાણી ભરાતા લોકોમાં પણ ક્યાંક ને ક્યાંક રોષ જોવા મળ્યો છે. જી અનિતા, મ્યુનિસિપલ તંત્ર દ્વારા એવા દાવા કરવામાં આવ્યા હતા કે માત્ર 2 કલાકમાં જ પાણી ઓસરી જશે, પરંતુ ગઈકાલ રાતથી વરસાદ પડ્યો છે અને વહેલી સવારે તો ખાલી વરસાદી ઝાપટા આવ્યા છે અને અત્યાર સુધી પાણી ઉતર્યા નથી. કોઈ કોર્પોરેશન કે કોઈ વહીવટી તંત્ર તપાસ કરવા આવ્યું હતું કે કેમ કે આ પાણી હજી સુધી તે પાણીનો નિકાલ થયો નથી? ચોક્કસથી જો વાત કરવામાં આવે તો પહેલા તો પ્રી મોન્સૂન કામગીરીની આપણે વાત કરીએ, કારણ કે ચોમાસા પહેલા કામગીરી કરવામાં આવતી હોય છે ને પાણીનો યોગ્ય રીતે નિકાલ થાય એના માટે થઈને ખાસ જો વાત કરવામાં આવે તો તંત્ર જે છે તે લોકોએ કામગીરી કરવાની હોય છે, પરંતુ ક્યાંક ને ક્યાંક આ પ્રી મોન્સૂન કામગીરીના દાવા પોકળ લાગી રહ્યા છે. જો વાત કરવામાં આવે તો આ ગરીબનગર 4 રસ્તા પાસે આપ જોઈ રહ્યા છો કે ઘણા બધા મકાનો જે છે એની બહાર જ પાણી ભરાઈ ગયા છે. લોકો જે છે તે ઘરની બહાર નથી આવી શકતા અને એવી પરિસ્થિતિનું નિર્માણ થયું છે કે પોતાના ઘરની બહાર જેવો પગ મૂકી અને જાણે સીધા જ કોઈ નદીમાં આવી ગયા હોય એવા દ્રશ્યો અત્યારે હાલ જોવા મળી રહ્યા છે. અત્યારે હાલ ઘણા બધા લોકો જે છે તે આપણી જોડે જે છે અહીંયા છે, જે લોકો બિચારા પાણીમાંથી પસાર થઈ રહ્યા છે એ લોકો જોડે આપણે વાત કરીશું. આપકા નામ? शमशाद बीवी। हर बार यहाँ पे इस तरीके से पानी भर जाता है? ऐसे ही भरा जाता है पानी, बच्चे स्कूल नहीं जा पाते, मदरसे नहीं जा पाते, बच्चे कोई दूध लेने नहीं जा सकते, चाय नहीं बना सकते, बच्चे कहीं निकल नहीं सकते बच्चे सुबह. आपको क्या क्या हालाकी हो रही है? परेशानी निकलने में भी, बच्चों को भी दिक्कत, हमारे को भी दिक्कत है. घर में पानी पूरा छपरों में भी घुस जाता है. कहीं हैरानी कुछ लाने का हो तो बच्चों को भी कैसे भेजे, हम जावे तो भी गिर जाए, बूढ़ा इंसान हो तो वो भी गिर जावे. क्या इंसान को इतनी तकलीफ है, थोड़ी सुविधा तो होवे कुछ. क्या इंसान अभी तो पहली ही बारिश हुई है और इस बारी में ऐसी हालत है, क्या हालत हो जाएगी. क्या इंसान को सरकार को थोड़ा वो करना चाहिए कि इतनी तकलीफ परेशानी इंसान बारिश के अंदर, तो एक बारिश का झटका ही आया है.
ચોક્કસથી સ્મિતા, જો જે પ્રમાણે બહેને કીધું કે આટલા જ નજીવા વરસાદમાં આવી પરિસ્થિતિ છે, એ લોકોને ઘરની બહાર નીકળવામાં પણ તકલીફ પડી રહી છે. પહેલા તો તમને દ્રશ્ય બતાવીશું ને આ દ્રશ્યમાં આપ જોઈ રહ્યા છો કે આ પાણીના લીધે થઈને ટ્રાફિક પણ ખૂબ જ જામ થઈ રહ્યો છે, કારણ કે લોકો જે છે તે પોતાના જે સાધન છે તેને સાચવીને નીકાળતા હોય છે. જો વાત કરવામાં આવે તો ઘૂંટણસમાં પાણી ગઈકાલે રાત્રે અહીંયા ભરાઈ ગયા હતા અને હવે ધીમે ધીમે પાણી જો કે ઓસરી રહ્યા છે. પરંતુ વાત કરવામાં આવે તો હજુ તો પહેલો જ વરસાદ વરસ્યો છે અને પહેલા વરસાદમાં જ આ પરિસ્થિતિ છે. અહીંયા સ્થાનિક લોકો જે રહે છે એમની જોડે આપણે જવાનો પ્રયત્ન કરીશું અને જોઈશું કે એ લોકોનું શું કહેવાનું છે. અત્યારે હાલ આપ જોઈ રહ્યા છો કે અહીંના સ્થાનિક લોકો છે તે બિચારા ઘરની બહાર તે લોકોને નીકળવામાં તકલીફ પડી રહી છે અને જેવા તેઓ ઘરની બહાર નીકળે અને તરત જ આ ગંદુ પાણી છે તેમાંથી પસાર થવું પડતું હોય છે. જો વાત કરવામાં આવે તો ઘૂંટણસમાં પાણી ગઈકાલે રાત્રે અહીંયા ભરાયા હતા, ત્યારે આ બધા જે લોકો અહીંયા સ્થાનિકો રહે છે એમની શું હાલત છે, એમની શું પરિસ્થિતિ છે, આપણે જાતે જ જઈને વાત કરીશું એમની જોડે. आंटी आपका नाम? हर बार यहाँ पे इतना पानी भर जाता है, कितनी हालाकी हो रही है? हर साल इतना ही पानी भराता है, हर साल गटर साफ नहीं होती है, हमारे घरों में पानी भरा जाता है, परेशानी रहती ये बारिश का पानी तो कम और गटर का पानी ज्यादा लग रहा है. ज्यादा आता है, बारिश का कम रहता है. बारिश पानी ज्यादा छोड़ देते हैं, हमारे घरों में भरा जाता है पानी. एएमसी वाले अभी ये बारिश होने से पहले यहाँ पे आके कोई गटर वटर साफ करी, कोई कामगिरी करी है? कोई भी नहीं करा है कामगिरी. करी थी लेकिन वो अंदर टूट गई थी ना गटर, वो साफ करी थी, कचरा वचरा साफ करने नहीं. कितनी दिक्कत हो रही है? बहुत होती है परेशानी हमारे को. आपका घर यहाँ पे है और यहाँ से जैसे ही बाहर आते हैं सीधा पानी में पैर पड़ता है, बच्चे भी बेचारे पानी में से निकलने के लिए परेशान आता है. रात को तो वहाँ तक था पानी हमारे. कहाँ तक? हाँ, म्युनिसिपालिटी तो छोड़ती है गटर का पानी, बारिश का तो कम रहता है. म्यूनिसिपालिटी वाले गटर का पानी यहाँ पे छोड़ते हैं? हाँ, ये पानी छोड़े है, नहीं तो कैसे? क्या लोग कैसे छोड़ देते हैं, नहीं तो इतना बारिश का पानी थोड़ी. તો જે પ્રમાણે અહીંના સ્થાનિક લોકોનું કહેવાનું છે કે આ જે પાણી જે છે તે ગઈકાલે રાત્રે વરસાદ વરસ્યો ત્યારબાદ તો છે, પરંતુ ગટરો જે છે તે બેક મારી રહી છે. એટલે ક્યાંક ને ક્યાંક એવું લાગી રહ્યું છે કે પ્રી મોન્સૂન જે કામગીરી છે તે થઈ નથી, જેના કારણે તેને ગટરો જે છે તે પણ ઉભરાઈ રહી છે. અને આ ગંદુ પાણી છે, પહેલા તો તમને પાણી બતાવીશું. આટલા ગંદા પાણીમાંથી આ બિચારા બાળકો અહીંયા પરેશાન થઈ રહ્યા છે, હેરાન પરેશાન થઈ રહ્યા છે. બીજા એક ભાઈ છે એમની જોડે પણ આપણે વાત કરવાનો પ્રયત્ન કરીશું. ભાઈ આપકા નામ? मेरा नाम आसिफ खान. आशिफ भाई, इतना गंदा पानी है यहाँ पे, मतलब खड़े रहना मुश्किल हो रहा है. आप कैसे रह पाते हो यहाँ पे? क्या करें मैडम, रहना पड़ेगा, मजबूरी है, नहीं रहेंगे तो जाएंगे कहाँ. देखो यार, लाइट नहीं, कुछ नहीं है, लाइट भी नहीं है. लाइट वाइट कुछ भी नहीं रहती है. क्या लगता है तंत्र की कामगिरी के बारे में क्या कहेंगे? कामगिरी तो क्या है मैडम, जब इलेक्शन होता है सरकार खाली बोलती है हम कामगिरी कर रहे हैं, हम ये कर रहे हैं, वो कर रहे हैं, बाकी ऐसा कुछ होता नहीं है. बरसात होता है आधी कलाक के हर साल यही परिस्थिति रहती है. ये परिस्थिति. अभी ये बरसात हुआ है, अभी 10 मिनट 15 मिनट बरसात गिरेगा, इससे कहीं ज्यादा पानी यहाँ आ जाएगा. जितना पानी ऊपर से नहीं आता है उतना पानी जमीन में अभी 2 घंटे बारिश हो तो आपके घर में पानी आ जाएगा. घर में पानी यहाँ तक आ जाएगा, दरवाजे तक का पानी आ जाएगा. बारिश होगा आधी कलाक, बाकी पानी जितना ऊपर से नहीं आएगा ना उतना जमीन में से पानी आएगा. जी अनीता, यानी कि आपके कहने का मतलब है कि गटर बैक हो रही है. ब्रेक मारती है. और जो पीछे का है, जो गटर का स्टॉक पानी करते हैं ना, जब बरसात का मौका देखते हैं पानी वो छोड़ देते हैं. हमारे मंतव्य के माध्यम से हमारा जो तंत्र है एएमसी वालों को क्या कहना चाहेंगे? एएमसी वालों को ये कहना चाहेंगे मैडम के जितना अगर हो सकता है उतना वो साफ सफाई करे. जो ये गटर का पानी जो छोड़ते हैं वो छोड़ना बंद करे. जिस जगह छोड़ना चाहिए उस जगह छोड़े, क्योंकि ये बारिश का पानी क्या इंतजार करते हैं कि बारिश हो तो हम ये पानी छोड़े. તો જે પ્રમાણે સ્મિતા વાત કરી, સ્થાનિકોનું એવું કહેવાનું છે, સ્થાનિકોનો એવો આક્ષેપ છે કે અહીંયા ગટરનું પાણી છોડવામાં આવે છે અને જે ગટરો હોય છે તેની સફાઈ કરવામાં નથી આવતી, જેના કારણે તેને આ ગટરો જે છે તે બેક મારે છે અને અહીંના જે સ્થાનિક લોકો છે તે લોકોને હાલાકી ભોગવવાનો વારો આવ્યો છે. જી બિલકુલથી તમામ જાણકારી આપવા બદલ આપનો આભાર. તો જે રીતે અમારા રિપોર્ટરે સ્થાનિક રિયાલિટી ચેક કર્યું, દર વર્ષે આવી સમસ્યા થતી હોય છે અને ગટરના પાણી પણ અંદર વરસાદી પાણીમાં મિક્સ થતા હોય છે, લોકોને હાલાકી ભોગવવાનો વારો આવ્યો છે.